વિસાવદર અને કડીની પેટા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે। 23મીએ કડી અને વિસાવદર આ બે બેઠકની પેટા ચૂંટણીના પરિણામો આવશે। ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં કેદ થઈ ગયા છે। કડીમાં અત્યાર સુધીમાં 57% જેટલું મતદાન નોંધાઈ ગયું છે। તો વર્ષ 2022માં કડીમાં 70% મતદાન થયું હતું, એટલે એના કરતાં 13% ઓછું આ વર્ષે મતદાન થયું છે। મતલબ કે આ વખતની ચૂંટણીમાં મતદાન થયું છે। વિસાવદર અત્યાર સુધીમાં વિસાવદરમાં 56% જેટલું મતદાન અત્યારે સામે આંકડો આવ્યો છે, જે વર્ષ 2022માં વિસાવદરમાં 54% જેટલું મતદાન થયું હતું, એટલે કે 2% જેટલું વધારે થયું હોવાની હાલ પૂરતી વિગતો છે। હવે વિસાવદરમાં વધુ મતદાન અને કડીમાં ઓછું મતદાન કોને ફાયદો કરાવે છે, પ્રાથમિક માહિતી મળે છે એ પ્રમાણે એ 23મીએ ખબર પડશે। વિસાવદરમાં ત્રિપાંખ્યા જંગમાં કોણ મારશે બાજી, આ પણ એક સૌથી મોટો સવાલ છે। વિસાવદરની પેટા ચૂંટણીમાં મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે। 16 જેટલા ઉમેદવારના ભાવિ અત્યારે ઈવીએમમાં કેદ થઈ રહ્યા છે। વિસાવદરની પેટા ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ જામ્યો હતો। ભારતીય જનતા પાર્ટી, આમ આદમી અને કોંગ્રેસ વચ્ચે સીધી જ ટક્કર હતી। ગોપાલ ઇટાલિયાની સાથે સીધું જ જે ટક્કરમાં કહી શકાય કિરીટ પટેલ હતા, એટલે કે કોંગ્રેસની ગણતરી થતી જ ન હોય એ પ્રકારનો માહોલ ત્યાં અનેક ગામડામાં જોવા મળ્યો હતો। 6 વાગ્યા સુધીની મતદાનની ટકાવારીની વાત કરવામાં આવે તો આશરે 60% જેટલું મતદાન નોંધાયું છે। જોકે ઓફિશિયલ ફિગર હમણાં કલેક્ટર તંત્ર દ્વારા જાહેર કરવામાં આવશે। 1 કે 2 ઘટનાને બાદ કરતા શાંતિપૂર્ણ માહોલમાં વિસાવદરની પેટા ચૂંટણી યોજાઈ ગઈ છે। આવનારી 23 તારીખે ખ્યાલ આવશે કે ખરેખર આ રસાકસી ભર્યા આ જંગમાં બાજી કોણ મારશે। કેમેરા પર્સન અભિ ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ, વિસાવદર।